એપ્રલ મેન્ડ ઓફ હોમ ફર્નિશિંગ ધોરણ 12 વર્ષ 2025-24 મોડ્યુલ 2 છત્ર 1 ફીડ ઓફ ધ આર્મર મશીન ફીડ ઓફ અને બાટિક મશીન છત્ર 1 ફીડ ઓફ ધ આર્મર મશીનનું મહત્વ. વીટી મિત્રોને ખાસ વિનંતી, ખાલી જગ્યા ભરો. એક ફીડ ઓફ ધ આર્મર મશીનના 2 સોય અને 2 લૂપર્સ હોય છે. તેથી કુલ ખાલી જગ્યા ટાંકો પૂર્ણ કરવા માટે ચાલે છે. દોરો 1 નંબર A 4, B 5, C 10 અને D 2. જવાબમાં આવશે A 4, B 2. આર્મર મશીનની ફીડ ખરેખર એક ખાલી જગ્યા મશીન છે. જવાબ A ચેન, B લોક સ્ટીચ, C ફેટલોક, D નીડલ. જવાબમાં શું આવશે? ચેન સ્ટીચ. સ્પૂલ પિનથી સોય અને સૂજન થ્રેડને સ્થિતિ રાખે છે. A થ્રેડ ગાઈડ. જવાબ. પ્રશ્નો. ફીડ ઓફ ધ આર્મર મશીનના લૂપર અને સોયને થ્રેડ કરવાના પગલાં સમજાવો. જવાબ. ફીડ ઓફ ધ આર્મર મશીનનું થ્રેડિંગ. આ મશીનમાં 2 સોય અને 2 લૂપર્સ હોવાથી એક ટાંકો પૂર્ણ કરવા માટે કુલ 4 થ્રેડ ચાલે છે. લૂપર્સ માટે 2 થ્રેડ અને સોય માટે 2 થ્રેડનો ઉપયોગ થાય છે. લૂપર માટે નીચેના પગલાં જરૂરી છે. જો મિત્રો, ફીડ ઓફ ધ આર્મર મશીન પણ એક બહુ સરસ રીતે મશીન છે. પગલું. ચારેય થ્રેડને રોલ્સ થ્રેડને સ્ટેન્ડમાં રાખો. પગલું 2. ઉપરના ચિત્ર મુજબ લૂપરમાંથી દોરી પસાર કરો. વિશિષ્ટ સીવણ મશીન ઓપરેટર ધોરણ X1 પગલું છે. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે થ્રેડ ગાઇડમાંથી દોરી પસાર કરો. પગલું 4. થ્રેડ ગાઇડમાંથી દોરી પસાર કરો. પગલું 1. ટેન્શન ડિસ્કમાંથી દોરો પસાર કરો. પગલું 2. થ્રેડ ગાઇડમાંથી દોરો પસાર કરો. મિત્રો, ફીડ ઓફ ધ આર્મર મશીનમાં બહુ સરસ રીતે તમે દોરા નાખવું હોય તો તમે નાખી શકો છો, પરંતુ 1-2 વખત આપણે પ્રેક્ટિસ કરવી પડે અને પછી એને યાદ પણ રાખવું પડે છે. એ જ રીતે ફીડ ઓફ ધ આર્મર મશીનનો ઓપરેટિંગની પ્રક્રિયા સમજાવો. જવાબ. ફીડ ઓફ ધ આર્મર મશીનના ક્રિયાત્મક પગલાઓ જો. પહેલું કે મોટરને અનુકૂળ આવતા વોલ્ટેજના પ્રકારને ચકાસીને પ્લેગને સ્વિચ બોર્ડ સાથે કનેક્ટ કરો. બીજું, સ્ટિચિંગ માટે થ્રેડિંગની પ્રક્રિયા ચાલુ રાખો. ત્રીજું, જરૂરિયાત મુજબ લૂપર સેટ કરો. નંબર 4. કંટ્રોલ પેનલમાં જરૂરી સ્પેસિફિકેશન સેટ કરો. નંબર 5. મશીન ચલાવતા પહેલાં સોય ગાર્ડ અને પેડલ મેટને તપાસો. નંબર 6. જરૂર મુજબ ટાંકા માટેના સંદર્ભ લો. નંબર 7. મૂળ કપડાના સીવવાના ભાગને આગળ ધપાવો. જો મિત્રો, એના સવાલમાં જરૂરિયાત મુજબ લૂપર હોય છે. સ્ટિચિંગનું થ્રેડિંગ પણ બહુ વ્યવસ્થિત પ્રક્રિયા ચાલુ હોય છે. કંટ્રોલ પેનલમાં જરૂરી સ્પેસિફિકેશન સેટ કરવા પડે છે. મશીનને ચલાવતા પહેલાં સોય ગાર્ડ અને પેડલને મેટને ચેક કરવો પડે છે. ફીડ ઓફ ધ આર્મર મશીનના ભાગો સમજાવો. જવાબ. ફીડ ઓફ ધ આર્મર સીવણ મશીનના વિવિધ ભાગો. સોય તે ખૂબ જ બારીક પાતળો અને ધાતુનો ટુકડો છે જેના એક છેડેથી અણી હોય છે અને બીજા છેડે દોરો પૂરવા માટે સૂત્ર અથવા તો આંખ હોય છે. તે કપડામાં ટાંકા લેવા માટે સોયનો ઉપયોગ થાય છે. ટેકઅપ લીવરનો ઉપયોગ સીવણ મશીનની દોરી ચઢાવવા અને દોરાનું તણાવ શ્રેષ્ઠ સ્થિર રાખવા માટે થાય છે. જો કે ટેકઅપ લીવરની ખોટી રીતે દોરી ચઢાવવામાં આવે છે તો દોરો ગૂંથાઈ જશે અને મશીનમાં ફસાઈ જશે. ટેન્શન ડિસ્ક. 2 અંતર્મુખ ડિસ્ક એકબીજાની સામે બહિર્મુખ બાજુ સાથે જોડાય છે. દોરો અને વચ્ચે પસાર થાય છે. દોરાનું તણાવ સ્પ્રિંગ નટ દ્વારા ગોઠવવામાં આવે છે. દબાણ વધારે અથવા ઘટાડે છે. થ્રેડ ગાઇડ ટીલ સ્પૂલથી સોય સુધી થ્રેડને નિર્ધારિત સ્થિતિમાં રાખે છે. પ્રેશર ફૂટ કાપડ પર દબાણ લાવે છે જેથી તેને સરળતાથી ચાલુ રાખી શકાય અને ટાંકામાં ગરબડ કરી શકે જેથી કોઈપણ કરચલીઓ અટકાવી શકાય છે. સ્પૂલ પિનનું મુખ્ય કાર્ય દોરાનો સ્પૂલ પકડી રાખવાનો છે. સ્ટિચનું સેટિંગ. સીવણ મશીનમાં ટાંકાનું નિયંત્રિત
કરવો તેમજ ટાંકાને કટ, ટાંકાના પ્રકાર અને ટાંકાની સંખ્યા માટે પણ તેનો ઉપયોગ મશીનની વર્તમાન કાર્યસ્થિતિને નિરીક્ષણ કરવા માટે થાય છે. જો મિત્રો મશીનના ભાગોને બહુ વ્યવસ્થિત રીતે સમજવા પડે છે. જો આપણે એકવાર સમજી ગયા બધા જ મશીનોમાં ટેન્શન ડિસ્ક છે, થ્રેડ ગાઇડ છે, પ્રેશર ફુટ છે, આ બધું સેમ ટુ સેમ જ હોય છે, પણ ખાલી થોડો ઘણો ફરક હોય છે. કદાચ તો નામ તો બધાના સરખા જ આવે છે. કદાચ એને વ્યવસ્થિત રીતે બ્લુ કરવું હોય તો કદાચ એક અલગ અલગ રીતે હોઈ શકે છે. એમ તો બહુ વાંધો નહીં આવતો. ખાસ વીટી મિત્રોને ખાસ વિનંતી કે મારો વિડીયો જે બાળકોના ગ્રુપ છે એમાં ખાસ મૂકો એને કે જેનાથી તમે કદાચ ના લખાવશો અને કદાચ એમને એમ કહી દેશો ને કે તમે આ વિડીયો જોઈને લખી લેશો તો તે લોકો વ્યવસ્થિત રીતે લખી લઈને આવશે. એટલે આપણે મહેનત તમારે ઓછી કરવી પડશે અને સબસ્ક્રાઈબ અને લાઇક કરજો, પરંતુ તમારે સમજાવી દેવા પડશે તો વાંધો નહીં આવશે. અને તમે કદાચ વ્યવસ્થિત રીતે વિડીયો જોશે તો એ પણ હું સમજાવી દઈશ. અને બીજી વસ્તુ, હું આજે વિડીયો કમ્પલસરી જોતા છે અને વ્યવસ્થિત કરતા છે એના માટે હું સોલ્યુશન પેપરથી માંડીને બધું હું તમને કરીને આપીશ, પરંતુ વિડીયોને દોસ્ત ખાસ કરીને સ્ક્રિપ્ટ ના કરતા પૂરેપૂરો વિડીયો જોઈએ તો વધારે સારું છે, જેનાથી અહમ વસ્તુ તમારી ભૂલી ના જાય. ખાસ કરીને વીટી મિત્રોને ખાસ વિનંતી છે આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મિત્રો ખાલી એક જ સ્કિલ દબાવવાની છે. ખાસ કરીને તે મિત્રોને ખાસ જણાવું છું કે તમે સબસ્ક્રાઈબ કરી આપો. ગાડી પણ મારા ઘણા વિડીયો છે. હવે હું 10માના, 11માના અને 12માના વિડીયો બનાવ્યા છે, પરંતુ હવે હું 9માના વિડીયો પણ બનાવીશ કે જેનાથી તે બધા વીટી મિત્રોને સપોર્ટ મળી જાય છે. ખાસ કરીને વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરજો એ ભૂલતા ન. અને વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો. ખાસ હું તમને ખૂબ ખૂબ આભાર માનું છું. મારા વિડીયો એમ પણ સારી રીતે એટલા માટે સબસ્ક્રાઈબ ખાસ કરજો અને લાઈક પણ કરજો કે જેનાથી તમને સપોર્ટ મળે અને મને પણ સપોર્ટ મળી જાય છે મિત્રો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.